રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. બે દી પહેલાં વ્લોગ બનાવ્યો હતો, એમાં કંઈક અવાજનો લોચો હતો, એટલે અંગ્રેજી ભાષામાં ઘણા મિત્રોને બોલતા હતા. એનું કારણ છે કે ઓટો ડબિંગ ચાલુ થઈ ગયું. ક્યાંથી થયું મને નથી ખબર, પણ તમારા મોબાઈલના સેટિંગમાં જ થઈ જાય. વિડીયોમાં જે ઉપર સેટિંગ આવે ને એમાં સેટિંગમાં જવાનું, પછી કેપ્શનમાં જવાનું, એમાં ઓરિજિનલ માંડો એટલે ગુજરાતીમાં બોલવા માંડી. જો અંગ્રેજીમાં બોલતા હોય તો, અને જો ગુજરાતીમાં બોલતા હોય બધાને તો કમેન્ટ કરી દેજો, તો હું ખોટું મથું નહીં. મય તો બહુ જઈડું નહીં, ક્યાંકથી બંધ થાય નહીં. એટલે એ ઓટો ડબિંગના લીધે અંગ્રેજીમાં બધું બાવા અંગ્રેજી જેવું થઈ ગયું હતું. ઘણા મિત્રોની ઓલા વિડીયોમાં કમેન્ટ આવી હતી, પણ એ થઈ જાય. જો હવે અંગ્રેજી આવતું હોય ને તો કોમેન્ટ કહેજો, તો આપણે કંઈક સેટિંગમાં જઈને કંઈક કરી હરાળો કર્યો તો છે. હવે પાછો વિડીયો મૂકું ને તો ખબર પડે હરાળો થયો કે નહીં. અને વાત કરીએ આપણે માંડવીની વરસાદની, તો વરસાદી ત્યાં ફૂંકી દીધી વાવડો, આવ્યો નહીં કંઈ પાછો. 7 તારીખ કાલ હતી, 7 તારીખે બપોર સુધી આહા હતી, પણ આવ્યો નહીં. હવે પાછો કીધી આવે એનું કંઈ નક્કી નંબરે. એટલે હવે આ વાવ્યા એ ચિંતામાં છે, અને નથી વાવવાના ને એ ચિંતામાં છે. કારણ કે આ છે આપણે લાંબા ગાળાની મગફળી, 120 દિવસે પાકે. હવે જો વાવવામાં મોડું થાય ને તો પછી પાછળથી જ પાક ટાણે ઉગમણો વહેલો મળી જાય ને, એટલે જોઈએ એવો ટૂંકમાં ઉત્પાદન આવે નહીં. બહુ મોડું વાવેતર થાય તો હવે શું કરવું, લ્યો રહી ગયા થોડાક જિલ્લા, તનક જિલ્લા જેવું. કીધી આવે હવે કંઈ આમ નક્કી જ નથી. આમાં જો હવે રેન પાઇપથી પાછું વળી ધીરું ધીરું ચાલુ કર્યું હે. એમ કાલે છે ખબર જ પડે, પાણી જરાક જડી જાય ને તો બે હૈડાકો મારે માંડવી. અને આપણે પછી હવે બહુ જાજી વાત જોવી નથી. આજ ધોખાવાળીમાં ઓરવણું ચાલુ કરવાનું છે. ટૂંકમાં પહેલાં પાણી કાઢી પછી જઈને વરાપ મળે ને તો ટેક્ટરીથી મગફળી વાવી દેવાની છે. અને આ પાણી તો છે ઉલારે હાલ્યું રહીએ, પણ રખોલાવાળી કાંઈ થાય ભૂંડડા અને રોજ. હવે આ વરસાદની વાત જોવી, હા કંઈ કામ છે નહીં. જે ઓછું થયું આજથી છે ને હવાના પોરમાં જો દિવસીભાઈ વયા ગયા ફુગા લઈને ને બધું એવું લઈને. અને હું થોડીક વાર પછી જાય હીરાવી બીરાવીને સા પાણી લઈને બતાવીશ તમને ધોખાવાળી. અને આપણે એક ભાગવાળું રાખ્યું 4.5 વીઘા, એમાં કાલ આપણે રપટો આખી નાખ્યો, કારણ કે હવે થોડો ઘણો મેં આવે ને તો પલરે નહીં. એટલે હવે એમાં પાછો વરસાદ આવે તો એમાં વાવવાનું રહે. હવે આપણે થોડું ધોખાવાળીમાં ઓરવણું ચાલુ કરી દેવું. અને આમાં જો રેન પાઇપથી પાયું એટલે આખો ટૂંકમાં કલર બદલી ગયો માંડવીનો, બરબારી માંડી કોરવા. હવે આ શું છે ઝાડવું વડું થઈ ગયું ને, એટલે ભેજ વધારે જોઈએ. અને વધારે ભેજ થાય એવું આપણી પાસે છે નહીં, કારણ કે પાણી હવે ઘટવા માંડ્યું. ઉની કોરા ઠાવકો હૂક પડી ગયો. આમાં તમને દેખાતો જ હે. એની કોરા લગભગ જ 15-17 દિવસથી આ વારો ન થયો રેન પાઇપનો. હવે ધીરું ટોયસા રાખીને જ્યાં પૂગી ત્યાં. એકવાર તો આપણે વાવીને આખી વાડીમાં રેન પાઇપ ફેરવી હતી. હવે પાછી જ્યાં પૂગે ત્યાં બીજું કરવું તો કરવું શું, જીવતા રાખવાના છે આપણે. જ્યાં વરસાદ આવે ત્યાં સુધી. બાકી વરસાદ આવે ને તો આમાં કંઈક થાય. રેન પાઇપથી પાણીથી કંઈ થાય નહીં. આપણે ટૂંકમાં પાણી કાઢે રાખી. જો આ ફૂલના તો જો ઉઘડે મરવાની થઈ આ માંડવી. વરસાદ થયો નહીં નકર જામોડો લઈ જાય આ આગાહીમાં. હવે તો કેદી થાય એનું નક્કી નથી કંઈ. તો બને રહેજો વિડીયોમાં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. એમ તો જો વાયમાં ઓલા બોર આપણે કર્યો હતો ને આડો, એમાં આવે, પણ હવે ઘટાડો આવી ગયો. જરા આવે ટૂંકમાં નળ એકનું. એ બોરમાં આવે ને આ બાજુ કર્યું એમાં તો હા જરા રીજે રહું. એથી હવે ભેગું થાય નહીં, એટલે એવું બધું છે. હવે પાણી થાકવા માંડ્યું. જો આ હેઠા કોરા નામી હૂક પડી ગયો, કલર જ જોઈને ખબર પડી જાય. આ તો હમણાં છેલ્લા 4-5 દિવસથી વાદળછાયું વાતાવરણ છે ને, એટલે આમ ખબર નથી પડતી.
જો તડકો નીકળે ને તો માંડવી સામું જોવાય નહીં, ટૂંકમાં હાવ ઉથમી થઈ જાય. હમણાં ટૂંકમાં શું છે, એસી ઝોનમાં છે એટલે વાંધો નથી. હાલો હવાનો થયા છે ને આવી ગયા જોખાવાળી નજર વાલે મશીન. લાઈટ પાસ થઈ છે નહીં, મશીન ઉપર રાખવાનું. અત્યારે તો માથે ભરી છે, ટૂંકમાં હાવ પાણી થઈ ના રહીએ, ઉલારે ઉલારે હાયલું રહીએ. ધોજનું પાણી છે ને, ધોજનું પાણી મેટાડ જમીન છે એટલે ધોજ આવ્યા જ રાખે થોડો થોડો. વાંચી લીધું જોઈશું કાંઈ. આજ તો શાક બાટ કાઢી નાખો, એટલે હું ભરાઈ ગઈ ગાળા. હાલો તો ચા લીવો, ચા પાણી પી લઈ. અને અહીંયા વરસાદ હા ઓછો છે, જો આ માથે મારે જરાક જ રોગી ઓલી થઈ, નીચે નથી પડ્યું. અને વાડીમાં તો આપણે નામી 2.5-3 આંગળ જેવું પલરી દીધું, એટલે ત્યાં ખડે ઉગવા માંડ્યું. અહીંયા તો હા કોરું ઝાકોડ પીડ્યું, ધૂળ ઉડે ધૂળ. હવે હે ને થોડું થોડું પલારી અને વાવી તો છે, રખોલા વાળી કાંઈ થાય. એક રખોલે આવવું જોઈએ રાતે. 5-6 દી લગભગ હવાઈ જાય. મેનું તો કંઈ હવે નક્કી છે નહીં. હાલો સા આવ્યો. આવો કથા મજૂરી કા કથા મજૂરી આદરી શું કરે પછી હવે ના ખુશી મીડી જો 15 દિન થઈ ગયા ભલે ના કરા બે બધું હસવા આવ્યું થાય, પીડ્યું નહીં રહીએ બિયાણ હસવાઈ જાય. 15 દિન ના થાય તો ઉમે પછી કંઈ વરે નહીં. હવે ચા પી લઈને કરી જાય. હાલો આપણે ચા પીવાઈ ગયો. હવે આ લેનમાં ફૂટવાલ હોય ને એ રીતનો કંઈક વાંધો છે. મશીન બંધ કરી એટલે લેન બધું ખાલી થઈ જાય. વરી એથી સોડાવી લેન ભરવી પડે, પછી વરી મશીન ચાલુ કરવું પડે. એટલે મશીન બંધ કરી અને કે ફૂટવાલ જોઈ લે શું વાંધો છે અંદર. હાલો હાલો મશીન બંધ થઈ ગયું હે. ખાલી થઈ જાય લેન, બંધ કરીને ખાલી ન આવી જાય. ખાલી થઈ જાય એટલે પાછું જે મશીન ચાલુ કરીને પાણી ના એટલે ભાગવા. આમાં હવે હોય રબરની ડગરી લેવાથી નહીં હોય ને ખાલી થાય નહીં, ખાલી થઈ ના જ થાય. ઉમેરવો જોઈએ ને એમાં બાંધી દો ને તો નહીં હોય. હાલો વિડીયો બંધ કરવો જોઈએ. હાલો અમે ફૂટવાલ ખોઈ લો, શું વાંધો છે? ડગરી સડી ગઈ ભાઈ. માટી વાળી જાય જરાક શું છે, જરાક જગ્યા રહી જાય એટલે પાણીનું પ્રેશર હોય, પાણી નીકળી જાય થાય અમુક. એને ખબર નવી લેવા જવાનું આ ડગરી ગામમાં કઈ રીતના હોય, આમાં જરાક સમજાવો મિત્રોને ફૂટવાલનું કામકાજ કઈ રીતના હોય. પાણી શું હોય ને એટલે ખુલી જાય, પાણી ટૂંકમાં ઊંચું જાય, હેઠું ના આવે એમ ને. પાછું પાણી આમાં આવવાનું થાય ને તો શું થાય, બંધ થઈ જાય, લોક થઈ જાય. હા મશીન બંધ કરો એટલે પાણીનું વજન આવે એમ ને. હવે આવું જ કરવાનું છે. મેં તો સાહે નહીં આમ કરી વિડીયો બનાવવા રાખવાના અને ટાઈમ કાઢવાનો. બાકી ખબર છે ભાઈ બધાને ખેડ હોય ને ફૂટવાલ કેવો હોય, પાછા ટૂંકમાં મનોરંજન થાય એ બાબત. હાલ છે તો બરાબર કાઢા નવું લેવા જવાનું થાય. હા તેદીનું પીડ્યું હોય, આપણે જીરું હોય તેદીનું પાછું કંઈ કર્યું નથી. હાલો ફૂટવાલ ફિટ કરીને પાછો ઉતારી દીધો. હવે લેન ભરી તો ખબર પડે પાણી રીએ કે વીયું જાય. આજનો વ્લોગ ફૂટવાલ વિશે થઈ ગયો.
આવવું જોઈએ ને મશીન જ આખી ભરી હતી ને એટલે 3-3.5 કલાક આવીએ પછી કાલથી ઘટતું જાય ભરાઈ ગયો લેન નથી ખાલી થતું નકર આમાં ઝટકો લાગે લેન ભરાઈ ગઈ પાછો થોડીક વાર પછી ખબર પડે ભરાઈ ગઈ ને હાલો આપણે લેન ભરીને કરી દીધું હે ચાલુ અને ધોખામાં જે ઓરવાના હતા ને એ વહેલા વરવી ગયા જો આ લીલકાય અહીંયા નીકળ્યા લીલકાય અને અમારે કંઈ ઓરવાનો પ્લાન હતો જ નહીં કારણ કે રખોલાવાળી કાંઈ થાય આ તો પછી મેં હવે હાવ તણવી જ ગયો નેવરા બેઠા એને કરતાં બીજું હવે ધીરું ધીરું ચાલુ કરી જી થવું એ થાય ઊંડા કાઢી જાય તો બની કાઢી જાય રખોલે આવવું જોઈએ ઝટકા દોરીને બધું કરવું જોઈએ નકર ભૂલ ના રહેવાની હતી એમ તો કાલ બાપુ આવ્યા હતા પંખો છૂટી ગયો તો અમુક આવ્યા એક ભૂલ તો વાયુમાં પડ્યું જીવતું કાઢ્યું એમાં પાણી બાણી પીવાની એવું કંઈ દોડીને ભાગ્યું હોય વાયુમાં ખાઈપું જીવતું હતું આમ તો પણ નીકળી ગયું વાંધો ના આવ્યો આખી ભરી હતી ને વાયુ એટલે ભૂંડડાવાળી કાંઈ થાય ને રોજ થાય હોય જ પણ રોજ ટૂંકમાં ખાય નહીં રોગું કિસરે એ રોજ નડે નહીં પણ ભૂંડડા જો બી કાઢી જાય ને તો નકામું થાય થોડાક બી રખોલે આવવું જોઈએ વરસાદ થઈ જાય ને વાવણી થાય ને તો અહીંયા ભૂંડડા પૂગે નહીં આમ બધાને વવાઈ જાય એટલે અહીંયા ના પૂગે એકલો હોય ને વાવવાવાળો તો કપાણ રીએ અને આપણે એક જ પાણીમાં વાવવાની છે પાણી પાય વરાપ મળે એટલે વાવી દેવાનું એટલી કંઈક વાર ઉતરી આપણે વાં પંખો માંડીને તો ઘણું બધું હાલે તો વળી પાછો વરસાદ થાય તો પંખો ડૂબી જાય વળી કાઢવો પડે એટલે ત્યાં માંડવો નથી ભલે 2 દી વધારે થાય અને આપણે 10-12 તાણ પી ગયા હેરે પાછી લેન હલાડે ને કંઈક ચાલુ હવે બાપુ પાણી વારીએ અને હું જઈ ઘરે બપોર સુધી લગભગ હાલ ગયા ખૂટીએ નહીં પાણી કારણ કે કદીનું પીડ્યું એટલે એક પર આખી ભરી હોય ને ખમે પાછો કાલથી ઉલારો ઘટતો જાય આજ લગભગ 35-40 આ પી જાય 35 તો પી જ જાય ફાઇનલ પછી કાલ 20-25 આ પી જાય એમ ટૂંકમાં થોડો ઘટાડો આવતો જાય તો પી જાય 4-5 દી થાય ને બધું હજી એમ તો બાબાની વાવ છે પીડી એ મેળ આવી જાય ને તો ઉલેસી લેવી એટલે વહેલેનું પી જાય બધું હાલો તો ફૂગી ગયું ને પાણીમાં મારે ઉલારો કાઢવાનો છે જો લાઈટ હોય ને તો આપણે નળી ફેરવવી હાલો રૂંધાણા 4:15 જેવું થયું હોય આપણે થોડોક ઉલારો કાઢવાનો છે પણ રાતની લાઈટ આવી નથી આવી હતી બપોરની 5-1 મિનિટ રહી એટલે હાથથી મશીને ઠાવવું એમ થાય સત્ય પાણી અહીંયા અટાણા દિવસમાં પાણી છે નહીં જાજુ વધારે પાણી હોય ને માંડવી સુકાતી હોય તો સુકાય જ લાઈટ વાકે વાં થોડુંક ડીઝલ ભરે તો ટાણે કામ નીકળી જાય હવે છે ને વાઇટ બહુ જોઈએ આવી નહીં હવે ના આવે આ થોડીક કાંભલી ગઈ હતી ફોર્સને લઈને જાઓ આપણે હેડામાં બાઉન્સરી મારવું જોઈએ ને ઝટકા દોરીને એવું બધું કરવું જોઈએ આગળ કંઈ જરૂર નથી પણ માંડવી હોય જાય તો પેક કરવી જોઈએ વાડી એટલે ધીરે ધીરે પ્રોસેસ કરી દઈ ચાલુ અઘરું ના લાગે અને દેવસીભાઈ તો આ બપોર આવે બપોરા કરીને પાછા રૂંઢે આવી ગયા એ વાયમાં પાણી થઈ જાય ને એટલે બાબાની વાયમાં ચાલુ કરી દેવું એક ભેગામાં ટૂંકમાં હોવાઈ જાય 2-2.5 વીઘા કયા હેરખું થોડુંક વાવ્યું તો રખોલું રાખવું જોઈએ ને વધારે રાખવું જોઈએ રખોલું રાખવું જોઈએ એટલે 2 વાય ઉલેસવાનું છે હું હવે સા લઈને પાછો જાઉં અહીંયા લાઈટ આવી નહીં આમ જોઈએ તો હિસાબ કરી તો હેરખું જ થાય આ ડીઝલનો ખર્ચો આવે એટલું જ વોરંટી જ આવી જાય વરામાં કેબલ ભરે મોટર ભરે ટાટા ભરે ડેટા ભરે એ બધાનો હિસાબ કરે ને તો એટલું ડીઝલ ના ભરે એટલે એ બરાબર છે ને એ મશીન છે નહીં ટાઈમે ના બગડે
અને ધાયરું કામ થઈ જાય. અહીંયા કંઈ ધાયરું કામ ના થાય લાઇટ વાકે. હાલો સા કરી દો જાઉં દોખે. આ પાણીથી આવ્યો હવાનો ઝપાટા મારે કેટલું પાયું આજ હવારી માટી આવ્યો કેટલા વાગે હવા 7:30 વાગ્યામાં હળરાટી બોલતી આવી કે આગળ જટ જઈને પાઈ લઉં. સવારે ઘડીક વાર લાઇટ રહેતી હોય પણ આજ મોકે આવ્યો ને લાઇટ નંબરે એટલે સવારે 11 વાગ્યા સુધી બેસીને વયો ગયો. પાછો ઉપરી આવ્યો તો લાઇટ નંબરે એટલે ઝપાટા મારે જો આવે આમ મશીન માંડી લે મશીન હે તારે આમ હેન્ડલ મારી મશીન એવી મજા નહીં તારે ડીઝલ ભરે પણ તારે એટલું તો પેટ્રોલ ભરી જતું હશે ધક્કા ખાઈને. હા આમ જોતો તું મરવાની થયા કદી થાય મેં હવે બરફ પૂનમ તો મારી નાખી. અમે જો ધંધા ગોતી લીધો નવો ચોખ્ખે વર હું ચાલુ કર્યું. ઉગતા એ સાયો હતો ને ખબર નથી પડતી. આજ જો બધા પાંદડા થઈ ગયા નંબાલા જારવ નથી ગયા જરાક ખુલ્લું થવા દે ને જોવા હે નહીં હમું આવી કામ જાય. હવે 18 તારીખ સુધી નહીં આવે બીજે થાય બીજે લાઇટ નથી થાય બીજમાંથી નહીં ને બીજે થાય આવે એમ. એક મેં થાય તો આ પાટલા ભૂટકી જાય ને હવે એમને હવે પક જગ્યા થાય ભૂટકીએ નહીં. મારે અહીં જાઉં ધોખે રહેવા થોડાક દે. અહીંયા હવે જોવાતું નથી માંડવી ઉકાય નહીં. તારે ક્યાં ધોખો છે? હાલો 5 વાગ્યા આપણે આ વાયુમાં પાણી થઈ ગયું પૂરું એટલે હવે ફૂટવાલી આવી ગયું ટૂંકમાં. હવે આપણે બાબાની વાયુમાં ચાલુ કરવાની અને એટલું કંઈક પીધું જો. હવે ઓલી વાયુ જિંદગી જ છે બહુ ઓલી નથી તો એ લગભગ 1 કાવું પી જાય 1 કાવા ઉપર 1.5 કાવું પી જાય આખી ભેરીને. એટલે દિવસીભાઈ ચા લીવો ચા પી અને ત્યાંથી ફટકું મારવાનું છે વાયુ છે જિંદગીમાં નહીં. હા ખખડાવે પછી કાલ બપોર પછી ખખડાવવાનું થાય ને. ઓમ ક્યાંય તરી બરી ના હોય આમાં મીઠાડ જમીન રહે ને એટલે દોજીને ભેગું થાય હેઠેથી આવે દોજ. આમ તો ધૂલો ક્યાંયથી ના બોલે હાવ ખૂટે નહીં ને હાવ જાય નહીં. ઉલારા ચાલુ રહીએ થોડા જોવાય. હવે કાલ કેટલું સોળે જો ઓલા ધોકા સુધી પૂગી જાય ને તો તંદીમાં આપણે વાડી પલળી જાય. જો ધોકાથી હેઠું રહી જાય ને તો 2 દી વધારે થાય પી જાય. હજી આ પંખો ત્યાં લઈ જાય એટલે તો ઘણું હાલે. વળી પાછો વરસાદ થાય તો પંખો બુડી જાય વળી કાઢવો એના કરતાં 2 દી વધારે થાય ખરા. વાયુ છે લગભગ 50-55 ફૂટ ઊંડી અને તરોતર બાંધેલ જ છે. નકર રીએ નહીં મેટવાળું રીયું બુરાઈ જાય. વાથી પછી હાકડી આવતી જાય અંદર આમ હાકડી. હવે આપણે આ વાયુ ખાલી કરવાની છે બાબાની. બહુ વડી નથી હાકડી એ છે ને 25-27 ફૂટ ઊંડી માંડ છે. 2 કલાક આવી ગયો પાણી આ માટી કરી ગયો 11-12 અધૂરી હે. હરાડે કરી આ કેદીનું પીડ્યું એટલે કંઈ નક્કી નંબરે ગુડલેન્ડ છે નહીં મને માર દે. હું ડાયરેક્ટ પાણી આપણે કુંડી નીકળીએ તો ફટાફટ કરી હરાડો. પવન બહુ છે એટલે જરાક પવનનો અવાજ આવતો હલવી દીધો. હું કરું ધીરે હરાડો પછી આપણે થોડીક થાંભલી પડવાની હોય એટલે થાંભલી પડવા માંડી હરાડો કરીને. હાલો 6 વાગવા આવ્યા ને આ મશીન હાવ જરૂર કરાવી દેવું માંડ હરાડા થયું. વાલ છૂટી જતા હું હતો બે હા ને ધમો ઉપડે નહીં વાલમાં માંડવીને પહોંચવા જામી ગયા. અહીં ઊંધેડા ડીસો મેળા કરી દીધો ને માંડવી લીધું એમાં તો નહીં ઉપડે કાં વાજ. હવે જો ઉપડી જાય ને તો વાંધો નહીં. હવે લગભગ વાંધો નહીં આવે આવીશું તો જીરીક વાર તો ટૂંકમાં વારો કાઢી લીધો ચાલુ કરવામાં. મારો જ ફટકો હવે છેલ્લે રીમતું હવે કીધું નહીં ઉપડે તો આજ નહીં ઉપડે. અડધી ઘણી કલાક પીસ મળ્યા
કરબારો આવી ગયો. અહીંથી હાંધોરા નીકળી જાય તો સારું. માથે પીરું એટલે ટુકડુક હાલે તો હાલે. હાલો ઓલી વાવી હતી હરાડો બધું કમ્પ્લીટ થઈ ગયું, ચાલુ થઈ ગયું પાણી આપણે અહીંયા. અને હવે આપણે સાંભળ્યું પડવાનું લઈને હવે આંજ પડી જાય એમને. વાકીયામાં ચાપડો હળી ગયો તડકાનો, ત્યાંથી જો જરા જરા પાણી નીકળે છે. જોઈને બોલાવ્યું ને તો હાવ નોખો જ થઈ જાય, તડકાનો હળી ગયો છે એટલે એટલું ભલે નીકળે, કંઈ સારો કરવો નથી ને. આગળ જ્યાં સાહે ધક્કો ગામમાં મશીન બંધ કરીને સાપડો લેવા જવાનું થાય. અટાણે ધીરું ધીરું હાલે ને, હાલવા દઈ, કાલ જોયું જાય પછી એનું બાકી બધું કમ્પ્લીટ વાંધો. એક આવા પી ગયા લગભગ, હજી ઉતર્યું નથી પાણી. પાછું અંદર છે ને પકતું હોય એટલે ઘડીકમાં પાણી ખૂટે નહીં. પખા પડી અને ગુમરો પકતો થઈ ગયો, મેટ પડી બાંધેલ નથી વાયું. હાલો કે હું છે ને 4 સાંભળી પડ્યો આ હેડે ફરતી કરા બાઉથી પટાણ સાંભળી પડે ધીરે ધીરે. પછી આપણે ઓલી એફઆરપીની લાકડી ઝટકા દોરી ને એ બધું એક દી આખો ટ્રોલી ભરી આવવાનું થાય, ખાટલો બધું વાંધ્યું આગળના દિવસોમાં. હાલો સાંજના 7:30 થયા અને આપણે 4 થાંભલી ખોઈડી, પણ ન્યાર કરવા બહુ અઘરા લાગે. પાણી ભૂટકી રહીએ ને ન્યાર થાય નહીં ઘડીકમાં. 4 થઈ ગયા ને હવે લગભગ 4 કરવા જોઈએ. આ હેઠે ઊની કરવા ખોડી દીધી છે. હેઠે થાંભલી હોય ને તો આપણે દોરી ટાઈટ કરવી હોય તો વાંધો ના આવે. એટલે ઓલી એફઆરપીની લાકડી તાણીને તો ટૂંકમાં ગોલાઈ વરી જાય, દોરી ટાઈટ ના થાય, હરિયો મળી જાય. અને વાયુની વાત કરી આપણે, જો તમને બતાવ્યું ને ત્યાં ઓલો કંદોરો દેખાઈ ગયો હતો બાંધલ જે કાંઠો હોય ને, અટાણે એટલું પાણી ચડ્યું. હવે કાલ બપોર પછી આમાં પાછો ઉલારો કાઢવાનો થાય. લગભગ ધોકાને આડો ગાડે પૂગી આવીએ, ધોકો બુડી જાય કે રહી જાય. કાલ બપોર પછી ઉલારો ચાલુ કરવાનું થાય. ઓલી વાયુમાંથી અટાણે હાલે છે. અહીંયા કાવું ટૂંકમાં પૂરું થયું અને ખૂણો રહી ગયો તો એ પાય છે. એ વાયુમાં પાણી આજ નહીં ખૂટે, એમ પડીને પકતું થઈ ગયું માલી ખરા. કાલ આવે એની વાત. આજે હવે અંધારું થવા માંડ્યું, હજીમાં 1-1.5 કલાક હાલે એમ છે. પણ હવે હેરખું 5 કોલ નહીં, વાવવામાં વાંધો ના આવે. લગભગ પરમદી સવારમાં વાવવાનું થાય, કાલનો દી સુકાઈ જાય એટલે પરમદી સવારે એટલું 5 પી જાય એટલું વાવી દઈ. પછી જેટલામાં વરાપ થતી જાય એટલામાં વાવતા જવાનું. વિડીયો થઈ જાય હવે લાંબો એટલે વિડીયોને કરી નાખી પૂરો. કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.